ગણેશનગર વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે। ગણેશનગર વિસ્તારમાં કમલા ચોક હનુમાન મંદિર પાસે બનાવ બન્યો હતો। સાંજે અંદાજે 7 થી 8 વાગ્યાની વચ્ચે ઘટના બની હતી। નોકરી પરથી ઘરે પરત ફરતા યુવકને નિશાન બનાવાયો હતો। અજાણ્યા લૂંટારુએ ચપ્પુ બતાવી ધમકાવી લૂંટ ચલાવી હતી। સૂત્રના જણાવ્યા મુજબ યુવક પાસેથી મોબાઈલ ફોન અને અંદાજે 9000 રોકડા લૂંટી લીધા હતા। લૂંટ દરમિયાન યુવકને ઈજા પહોંચતા લોહી વહેતું થઈ ગયું હતું। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। પરિવારના જણાવ્યા મુજબ લૂંટારુએ અંધારાનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો। લૂંટ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પરિવારે પોલીસ પાસે આરોપીઓને ઝડપીને મોબાઈલ અને પૈસા પરત આપવાની માંગ કરી રહ્યા છે। વિસ્તારમાં રાત્રે કામ પરથી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોએ પોલીસ પાસે વિસ્તારમાં પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે। एक मेरा दोस्त था, कंपनी से आ रहा था तो पंडेसरा में बजरंगबली का मंदिर है, वहाँ पे उसका फ़ोन 4 लड़के मिल के उसका फ़ोन छीन लिए और उस फ़ोन नहीं दे रहा था तो चाकू मार दिया उसके पेट में। पता नहीं कौन था, तो मेरा दोस्त था। क्या है? नहीं, कोई दुश्मनी नहीं है, कुछ नहीं। हम लोग उसको मतलब कुछ जानते ही नहीं है। तो मेरा दोस्त था, कंपनी में काम करते था। वो रूम पे आ रहा था, छुट्टी हुआ था, रूम पे आ रहा था तो रास्ते में उसको चोरी करने वाले क्या नाम मिले। है वो? भाई का नाम है नरेंद्र कुमार है। क्या उम्र है? उनका 24 साल उम्र है।